હેલો મિત્રો, નમસ્કાર. સ્વાગત છે તમારું અમારી ચેનલમાં. તો આજે આપણે આવી ગયા છીએ વાડીએ. તો આજે આપણે બનાવવાના છીએ વડાપાવ. તો ચાલો રેસીપી આપણે જોઈએ. તો મિત્રો, આપણે શાકભાજી લઈ લીધું છે બટાકા વડા માટે. તો જોઈ લો, બટાકા, લીંબુ, લીલા મરચાં, લીલું લસણ, લીલા ધાણા, આદુ, કાંદા. ચાલો આપણે બકાલું કાપી લઈએ. તો મિત્રો, આપણે બટાકાના આવી રીતના 4-4 પીસ કરી લેવું. એટલે છડવામાં બાફામાં કેવરાવાની. મિત્રો, આપણો ચૂલો ચાલુ થઈ ગયો છે. આપણે લઈ લઉં પાટીઓ. એમાં નાખી દઈશું પાણી ગરમ કરવા. આપણે બટાકા બાફવાના એ માટે પાણી ગરમ કરવા મૂકી દઈએ. બાફવા માટે મૂકી દઈએ. આપણે 1 કિલો બટાકા લીધા છે. આપણે 6 થી 7 જણા છીએ. એની માટેની 6 થી 7 જણા માટે થઈ જાય એ રીતે આપણે લીધા છે. આપણે આમાં સ્વાદ અનુસાર મીઠું નાખી દઈશું. મિત્રો, આપણા બટાકા બફાઈ ગયા છે. આપણે નીચે ઉતારી લઈએ. મિત્રો, આપણે પાટીઓ મૂકી દઈશું. એમાં લઈ લેવું થોડુંક પાણી. આપણે બનાવવાની છે આંબલીની ચટણી વડાપાવ અને વડા માટે. આપણે આંબલી નાખી દઈશું. તો આપણે આંબલીના પાણીમાં ગોળ નાખી દઈશું. તો મિત્રો, આપણે ચટણીમાં થોડાક મસાલા નાખી દેવું. અડધી ચમચી મીઠું, 1 ચમચી ધાણા જીરું પાવડર, 1 ચમચી લાલ મરચું પાવડર. તો આપણે લીલું લસણ કાપી લેવું. આપણે લીલું લસણ લઈ લીધું છે. આવા પાછળના ગાંઠિયા આપણે કાઢી લીધા છે અને આપણે કટરમાં ક્રશ કરી લેવું. આપણે ગાંઠિયા લસણ નાખતા એનું ક્રશ કરી લીધું છે. હવે જે ઉપરના પાંદડા વધ્યા છે એનું આપણે હવે ઝીણું કટિંગ કરી લેવું. લીલા મરચાં લઈ લીધા છે એ આપણે કટરમાં નાખી દેવું. આપણે આદુ કટિંગ કરીને નાખશું. આપણે આમાં નાખ્યું થોડાક લીલા ધાણા. હવે આપણે આને ગ્રાઇન્ડ કરી નાખશું. તો મિત્રો, આપણે લીલા મરચાં, આદુ, ધાણાની આ દરદરી પેસ્ટ બનાવી છે. મિત્રો, આપણે બટાકાની છાલ ઉતારી લઈએ.
મિત્રો આપણે બટાકા ફોલાઈ ગયા છે, તો આપણે એનો કુંદો કરી લઈએ. આપણે આમાં મસાલા નાખી દઈશું. લીલા મરચાં, આદુની પેસ્ટ, લસણ, લીલું લસણ, લીલા ધાણા, હવે આપણે એમાં નાખશું મસાલા બધા. ધાણા જીરું પાવડર આપણે 3 ચમચી નાખશું. 2 ચમચી સ્વાદ અનુસાર મીઠું, હળદર, વરિયાળી, આખા ધાણા, તલ, ખાંડ, લીંબુનો રસ. મિત્રો આપણે આને બધું મિક્સ કરી લેવું. જો આ રીતનો મસાલો કમ્પ્લીટ કરી લેવું. તો મિત્રો આપણે આને નાની નાની ગોળે કરી લેવાની છે. તો મિત્રો આપણે વડા તળવા માટે તેલ લઈ લેવું. આપણે તવી મૂકી દીધી છે, તો તેલ નાખી દઈશું એમાં. મિત્રો આપણે વડા માટે ચણાનો લોટ લઈ લીધો છે. આપણે ચણાના લોટનું રાબડું ધોઈ નાખ્યું. મીઠું નાખશું આપણે. થોડાક આપણે સોડા નાખશું ખાવાના, અને પાણી. મિત્રો આપણું તેલ આવી ગયું છે. હવે આપણે ગોટા આપણે પાડી લઈએ. મિત્રો આપણે પાટલો લઈ લીધો છે. આપણે વડાપાવ માટેની અંદરની સ્ટફિંગની ચટણી બનાવશું. થોડુંક આપણે તેલ લઈ લીધું છે. આપણે નાખશું લીલું મરચું, આદુની પેસ્ટ, લસણ, લીલું લસણ, ધાણા.
મિત્રો આમાં નાખ્યું આપણે લાલ કાશ્મીરી મરચું. સ્વાદ અનુસાર મીઠું, ધાણા જીરું પાવડર. મિત્રો આપણા વડાપાવનો બધો સામાન તૈયાર છે. આપણે રેસીપી ચાલુ કરીએ. લાલ ચટણી, માખણ, વ્હાઈટ માખણ,